હિંમતનગરમાં લાગુ કરાયેલા હુડાના વિરોધમાં 11 ગામના મિલકત ધારકો છેલ્લા 85 દિવસથી વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે હિંમતનગરમાં મિલકત ધારકોએ ખેડૂત એકતા પદયાત્રા યોજી, જેમાં 11 ગામના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। 25 નવેમ્બરે શરૂ થયેલી આ પદયાત્રા હુડામાં સમાવિષ્ટ અલગ અલગ 11 ગામોમાં ફરીને આજે હિંમતનગરના મોતીપુર પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજી હતી। યાત્રાના રૂટ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ લોકોએ સૂત્રોચ્ચાર કરીને હુડા હટાવવાની માંગ કરી। બાદમાં ટાવર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। આ એકતા યાત્રા પૂર્ણ કરાઈ। એકતા પદયાત્રામાં સંકલન સમિતિ અને 11 ગામના મિલકત ધારકોએ આગામી દિવસોમાં રાજકીય પાર્ટીઓના તમામ કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવી। અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ 2 ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા 11 ગામમાં થવા દેવાના નથી। અને આગામી દિવસોમાં જરૂર પડશે 85 દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ, પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પર આવતી નથી। ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં હુડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છે।